નમસ્કાર ખેડૂત મિત્રો, ફરીવાર સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં. ખેડૂત મિત્રો, અત્યારના સમયમાં આપણે જોવા જઈએ તો કપાસના પાકમાં ચૂસિયા પ્રકારની જીવાતનું આપણને એટેક વધુ જોવા મળે છે અને એમાં પણ થ્રિપ્સ, લીલી પોપડી, મોલોમસી અને સફેદ મક્ખીનો તો વધારે એટેક જોવા મળે છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આપણા ઘરમાં પડેલી સામાન્ય વસ્તુઓમાંથી આપણે એકદમ સસ્તી અને 100% અસરકારક દેશી દવા એટલે કે ઓર્ગોનિક કીટનાશક કેવી રીતે તૈયાર કરવું અને એનો પાકમાં કેવી રીતે ઉપયોગ કરવો એના ઉપર આપણે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં લેવાના છીએ. અને વિડીયોના છેલ્લે આપણે સૌથી બેસ્ટ રાસાયણિક દવાની પણ વાત કરવાના છીએ. એટલે ખાસ કરીને વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને જે પણ ખેડૂત મિત્રો આપણે આ ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ કરીને આપણે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. તો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે ઓર્ગોનિક કીટનાશક આપણે કઈ રીતે બનાવી. તો સૌપ્રથમ તો આપણે પહેલા દિવસે શું કરવાનું થશે, તો સૌપ્રથમ તો આપણે 200 લીટરનું એક પ્લાસ્ટિકનું બેરલ લેવાનું છે અને એ બેરલને આપણે અડધું પાણીથી ભરી દેવાનું છે. અને હવે આપણે એક અલગ વાસણમાં 2 કિલો દેશી ગાયનું તાજું છાણ અને 20 લીટર ગૌમૂત્ર બરાબર મિક્સ કરી સ્લેરી બનાવી અને આપણે એ બેરલમાં નાખી દેવાનું છે. ત્યારબાદ આપણે એમાં 500 ગ્રામ હળદર પાવડર નાખવાનું છે, 15 થી 20 ગ્રામ આપણે હિંગ નાખવાની છે અને 500 ગ્રામ આપણે આદુની પેસ્ટ આપણે ઉમેરી લાકડા વડે આપણે બરોબર એ હલાવી લેવાનું છે. હવે આ બેરલને આપણે પતરા વડે ઢાંકીને છાંયડામાં 24 કલાક માટે રહેવા દેવાનું છે, જેથી એમાં કોઈ પણ વરસાદનું પાણી કે અન્ય જીવાત તેમાં ન પડે. બીજા દિવસે આપણે શું કરવાનું થશે, તો બીજા દિવસે આપણે બેરલનું ઢાંકણું ખોલી લાકડાથી આપણે એ દ્રાવણને એકવાર બરાબર હલાવી લેવાનું છે અને એમાં આપણે 1 કિલો તીખા લીલા મરચાંની પેસ્ટ, 500 ગ્રામ છાલ સહિત વાટેલા દેશી લસણની પેસ્ટ અને 1 કિલો તમાકુનો ભૂકો આપણે ઉમેરી દેવાનો છે. આ તમામ વસ્તુઓને આપણે લાકડી વડે સરખી રીતે ઘોળીને મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ બેરલને ફરીવાર 24 કલાક માટે ઢાંકીને રાખી દેવાનું છે. અને ત્રીજા દિવસે આપણે શું કરવાનું થશે, તો ત્રીજા દિવસે આપણે બેરલમાં 10 અલગ અલગ જાતના વૃક્ષના 2-2 કિલો પાન ઉમેરવાના થશે, જેમાં 5 પાન ફરજિયાત છે: લીમડો, કરજ, એરંડો, સીતાફળ અને ધતૂરો. આ સિવાય બાકીના 5 પાનમાં તમે બીલીપત્ર, તુલસી, સરગવો, આંકડો, કરેણ, જામફળ કે કુંવાડિયા જેવા વનસ્પતિના પાન લઈ શકો છો. જો કોઈ પણ વનસ્પતિના મોટા પાન હોય તો એ પાનને આપણે નાના નાના ટુકડા કરી અને લાકડા વડે બેરલમાં નાખીને દબાવી દેવાના છે. બધા પાન નખાઈ ગયા પછી આખા બેરલને છેક પાણી સુધી આપણે ભરી લેવાનું છે. બેરલ પૂરેપૂરું ભરાઈ ગયા પછી એને છાંયડાવાળી જગ્યાએ આપણે વ્યવસ્થિત ઢાંકીને રાખી દેવાનું છે. હવે દરરોજ સવાર અને સાંજ આપણે નિયમિતપણે 1 મિનિટ સુધી ઘડિયાળના કાંટાની દિશામાં લાકડા વડે આ દ્રાવણને હલાવવાનું છે. આ મિશ્રણને આપણે 45 થી 55 દિવસ સુધી આથો લાવવા માટે રાખવાનું છે. 50 દિવસ પૂર્ણ થશે એટલે બધા જ પાન અંદર ઓગળી જશે અને એમાંથી તીવ્ર વાસ આવવા લાગશે, જે દર્શાવે છે કે 10 પર્ણી અંક એ આપણો તૈયાર થઈ ગયો છે. હવે આ 50 દિવસ પછી આ દ્રાવણને આપણે ઝીણા કાપડા કે પછી ગરણી વડે વ્યવસ્થિત રીતે ગાળીને બીજા બેરલમાં ભરી લેવાનું છે. આ તૈયાર થયેલો 10 પર્ણી અંક તમે 6 મહિના સુધી વાપરી શકો છો. જ્યારે પણ તમે કોઈ પણ પાકમાં છંટકાવ કરો તો ત્યારે તમારે 15 લીટરના પંપમાં 700 થી 800 મિલી અથવા તો જો વધુ જીવાતનો ઉપદ્રવ હોય તો તમે 1 લીટર સુધી તમે 10 પર્ણી અંકનો ઉપયોગ કરીને છંટકાવ કરી શકો છો. તો તમને ખૂબ સારું રિઝલ્ટ જોવા મળશે. તો ખેડૂત મિત્રો, આ હતી 10 પર્ણી અંક બનાવવાની રીત, એટલે કે ઓર્ગોનિક કીટનાશક બનાવવાની રીત. ઘણા બધા ઓર્ગોનિક ખેતી કરતા હશે તે આ 10 પર્ણી અંકનો ઉપયોગ ફરજિયાત કરતા હશે. હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ રાસાયણિક દવાઓ વિશેની. હવે આપણે વાત કરીએ પહેલા કોમ્બિનેશનની, જે શરૂઆતના દિવસો માટે ખૂબ જ ઉપયોગી છે. આમાં તમારે 150 ગ્રામ એસીફેટ, 100 થી 150 મિલી ડાયમેથોએટ 30% ઇસી અને 200 મિલી પ્રોફેનોફોસ 40% પ્લસ સાયપરમેથ્રિન 4% ઇસી લેવાનું છે. આ ત્રણેય દવાઓનો 150 લીટર પાણીમાં ભેળવીને 1 એકરમાં સ્પ્રે કરવાનો રહેશે. આ કોમ્બિનેશનનો એકર દીઠ ખર્ચ આશરે 700 રૂપિયા જેટલો થશે અને તે સામાન્ય થ્રિપ્સને આસાનીથી કાબૂમાં લઈ લે છે. બીજા કોમ્બિનેશનમાં તમારે ઇમિડાક્લોપિડ 40% પ્લસ પ્રિપ્રોનિલ 40% WDG ટેકનિકલ ધરાવતી દવા જેમ કે ઘરડા કંપનીની પોલીસ આવે છે અથવા બાયર કંપનીની લેજેન્ડ આપણે 60 થી 80 ગ્રામ લેવાની છે. તેની સાથે આપણે પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિનનું મિશ્રણ 200 મિલી ઉમેરવાનું છે. તેને 150 લીટર પાણીમાં ઓગાળીને 1 એકરમાં છંટકાવ કરવાનો છે.
આ કોમ્બિનેશનનો ખર્ચ પ્રતિ એકરે 700 થી 800 જેટલો થાય છે અને એ થ્રિપ્સ તેમજ અન્ય રસ ચૂસક જીવાતો પર લાંબો સમય સુધી ઉત્તમ આપણને પરિણામ જોવા મળશે. ત્રીજા કોમ્બિનેશન ઉપર ખૂબ જ જાણીતું અને અસરકારક છે. આમાં તમારે 800 ગ્રામ એમામેક્ટિન બેન્ઝોઇટ 5% એસી લેવાનું છે અને આ દવા તમારે 150 થી 200 લીટર પાણીમાં સારી રીતે ઓગાળીને પ્રતિ એકરે છંટકાવ કરવાનો રહેશે. આ સ્પ્રેનો ખર્ચ પણ પ્રતિ એકરે 700 થી 800 ની આસપાસ થાય છે. જો ખેડૂત મિત્રો આનો તમે છંટકાવ કરશો તો પણ તમને થ્રિપ્સમાં સારું એવું રિઝલ્ટ જોવા મળશે. ખેડૂત મિત્રો, જો પાકમાં થ્રિપ્સનો ઉપદ્રવ થોડો વધી ગયો હોય અને સામાન્ય દવાથી કાબૂમાં ન આવતો હોય તો ચોથું કોમ્બિનેશન વાપરવું ખૂબ જ ઉપયોગી છે. આમાં તમારે 200 મિલી લેમ્બડા સાયહેલોથ્રીન એટલે કે કરાટે તમારે લેવાનું છે. એની સાથે તમારે 100 મિલી સ્પિનેટોરમ 11.8% SC જેમ કે ડેલિગેટ મિક્સ કરીને પ્રતિ એકરે આપણે સ્પ્રે કરવાનો રહેશે. આ કોમ્બિનેશનનો એકર દીઠ તમને 1200 થી લઈને 1400 રૂપિયાની આસપાસ ખર્ચ જોવા મળશે. ખેડૂત મિત્રો, તમારા કોઈ પણ પાકમાં જો થ્રિપ્સનો ખૂબ વધારે ઉપદ્રવ હોય તો આ કોમ્બિનેશન ખૂબ જ સારું અને સચોટ પરિણામ તમને આપશે. ખેડૂત મિત્રો, પાંચમા કોમ્બિનેશનની જો આપણે વાત કરીએ તો જો તમારા પાકમાં થ્રિપ્સની સાથે સફેદ માખી અને ઈયળનો પણ જો તમને ત્રાસ જોવા મળતો હોય તો 200 ગ્રામ પેગાસીસ એટલે કે ડાયફેન્થ્યુરોન 50% WP સાથે 120 થી 150 મિલી FMC કંપનીની વેનેવિયા સાઇન્ટ્રાનિલિપ્રોલ 10.26% OD મિક્સ કરીને છંટકાવ કરવો જોઈએ. આ સ્પ્રેનો ખર્ચ તમને આશરે 1600 રૂપિયા જેવો તમને જોવા મળશે, પરંતુ આ ત્રણેય પ્રકારની જીવાતોને એકસાથે સફાયો કરી નાખશે. જો ખેડૂત મિત્રો તમારા પાકમાં કાળી થ્રિપ્સ આવી ગઈ હોય અને ઉપદ્રવ ખૂબ જ ગંભીર બની ગયો હોય ત્યારે તમારે હેવી દવાઓ જેવી કે 17 મિલી પ્રતિ એકર લેખે એક્સપોનમ ખર્ચ આશરે 1000 રૂપિયા એકર તમને પડશે. અદામા કંપનીની ટ્રેસીડ ખર્ચ આશરે તમને 1800 રૂપિયા પડશે એક એકરનો. ધાનુકા કંપનીની ડિસાઇડ ખર્ચ આશરે તમને 1600 રૂપિયા પડશે એકરે, અથવા ગોદરેજ કંપનીની રાસિન 1 ખર્ચ આશરે તમને 1500 થી લઈ 1700 રૂપિયા તમને એકર જોવા મળશે. આવી દવાનો તમારે સ્પ્રે કરવો જોઈએ. અને છેલ્લે ખેડૂત મિત્રો એક મહત્વની બાબત કે દવાનો છંટકાવ આપણે હંમેશા વહેલી સવારે અથવા સાંજે ઠંડકના સમયે જ કરવો જોઈએ. એક એકરમાં પૂરતું આપણે 150 થી 200 લીટર પાણી વાપરવાનું છે અને દવા સાથે સારી ક્વોલિટીનું સ્ટીકર પણ જરૂર આપણે ઉમેરવાનું છે. અને બીજી વાત ખેડૂત મિત્રો, આપણે પંપમાં દવાને આડેધડ ઉમેરવાના નથી. પંપમાં કઈ દવા પહેરી જશે અને પંપમાં કઈ દવા છીલી જશે એના વિશે આપણે પ્રોપર એક બીજો અલગથી વિડીયો બનાવ્યો છે. હજુ પણ જે ખેડૂત મિત્રોએ વિડીયો ન જોયો હોય તો ખાસ કરીને જોઈ લેજો. એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ખેડૂત મિત્રો, આશા રાખું છું કે થ્રિપ્સ નિયંત્રણ અંગેની આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી લાગી હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરી દેજો, અન્ય ખેડૂતો સાથે શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.